5 વાગે ને અમારે અહીંયા આવી જવું પડે. તો આપી દઈશું, આપી દેવાની જગ્યા ફૂલ છે આપણે ત્યાં. અડચણ કોઈ પડે એવી નહીં. મોકળાશ દૂધ આપણે દૂધ લાવીએ છીએ ને મારે આપણે દૂધ આવે ને એની મારે દેશી ગાય માતાનું દૂધ. આપણે દેશી ગાય માતાનું દૂધ. વિવેક પ્રસાદ આપો, પ્રસાદ. એની બાજુમાં પેલા લાડુ પ્રસાદ આપજો. આનંદ મંગળ. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગળ. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપો. સરળ છે. સરસ દૂધ પ્રસાદ આવે દેશી ગાયનું. એકદમ નિખાલસ બાળક જેવા. ઓરિજિનાલિટી લાગે. જૂના જે માણસો છે ને નો માણસો એ પ્યોર એન્ડ શ્યોર. અત્યારના મારા બેટા કાબલી. આ પોસ્ટ કાર્ડ જેવા, અત્યારના અંતરદેશી જેવા, આ પોસ્ટ કાર્ડ જેવા. કાલે તત્વબોધ પૂરું થયા પછી આપીશું બધા. એવું છે આ એવું. તારામાળીના ચિરંજીવી આવશે. તારામાળી ખરા ને આપણે સભાપુર, એમના ચિરંજીવી આવશે 2:15 વાગે. એ ક્યાંક જોબમાં છે ને, એ ટીચરમાં છે. નજીકમાં છે, નજીકમાં છે. નજીક. લગભગ 10 કિલોમીટર 10-12 કિલોમીટર દૂર છે. પણ આ શનિવાર છે, આવતીકાલે તો રવિવાર છે, આવતીકાલે તો રજા છે. બરાબર. એમના 2 ચિરંજીવી નોકરી છે, પણ કાલ તો રજા. હા હા. શનિવાર તો સવારની સ્કૂલ ને અડધો દિવસ હોય. એટલે આવી જાય. કેમ છે બધા? તબિયત સારી બધાની? તબિયત સારી. ઉંમર પ્રમાણે હે 80 85 વર્ષ હોત. વિચાર કરો. આ બાપાનું પ્રતાપ. બાપાનો પ્રતાપ. હે? કેટલો બાપાનો પ્રતાપ એમ. ભાવ કેવું છે એમ. 85 વર્ષ હોત્યો. 85 વર્ષથી એમ કેવું. ના પણ સારું છે. હા. હાથ પગ ઓછું હજુ બીજી કોઈ બીમારી નહીં. સારું છે. દાદાની મરજી. એટલી તબિયત સારી. સારી છે, સારી તબિયત સારી. આનંદ આનંદ મંગળ. મનથી આનંદ એટલે બધો આનંદ. મનથી આનંદ એટલે બધો આનંદ. સાચું સાચું. 100% સત્તરાણી નિસંશય. દાદો બે દાદા કિસ આવો આવો પણ થોડું અમારે લેટ પડાય ને આવવા જવાનું. તો રોજ આવીએ રોજ આવીએ. અત્યારે શેમાં આવ્યા? અત્યારે અત્યારે સાધનોમાં આવી રિક્ષાઓ આવે ને રિક્ષાઓમાં આવો. છે. રિક્ષાઓ ચાલુ. આવું નકર ચાલતી આવું. અત્યારે મૂકી આવો ને. ના વધુ નહીં. એમ તો સીધા મારતો જવનભાઈ છે ને, સુશીલ પ્રભુ તમે જે આવો. અમારે તો પાછા ઘર જેવા તમે જોયું છે ને? ના કશું. હા જોયું છે એ તો આવે પણ છે ને. આપણે જતી વખતે હતા વધુ નહીં અમારે. આ પણ છે ને. એમને ચા નાસ્તો હા ના ના તો એ બધું કરીને જ આવ્યો. એવું બધું વાળો. ના પણ એ કરીને આવ્યા ને. હા. ચા નાસ્તો કરીને આવ્યો. આવો. ઘેર ચાપોણી કરીને પછી નીકળ્યા. આવ્યા એમને કરેલો. પછી ડબલ તકલીફ થાય. હવે ના કરી એ કરવા રહીએ ને એટલે તો આપવા જવાનું મોડું થાય ને કહો આમ વેલો આવી છીએ ના એ ધોયા ને તો હમણાં ગાડીમાં જ બેસી જઈએ. તાન તો અમે તૈયાર જ હોય છીએ. દૂધ પ્રસાદ લેવા જઈએ તો અમે કહીએ છીએ. હવે ગાડી હા, આવશે. અમે કહીએ ચલો ભાઈ સાહેબ. હારું છે ભગવાન. સુશીલ પ્રભુ મૂકી આવો. હા, કશું વાંધો નહીં મારી. એ તો પાછો માસી આ ધન તો અમારો ઓળખીતા ખરા ને બધા એટલે મને લેતા જ જોઈએ. મૂકી દે હવે શાંતિ. એટલે વાંધો નહીં. આ બધા બટાકા કાપવા વાળો આવે ને એ બધા મને લઈ જ હોય. આ રિક્ષા વાળા ભાઈ એ ઓળખ્યું મને. આ બધા. એ તો કલાક ને પૂછું હા બે બાના પાણી. હા બે શું કે? અંદર આવો અંદર કલાક બેસું. રિક્ષા વાળા ભાઈઓ બધા ઓળખે છે એટલે લઈ જશે. ઓહો, મને બધા ઓળખ્યું. મને બધા ઓળખે છે એમ. ઓળખે જ ને. 85 વર્ષ થયા છે. હા એવું કહ્યું. શેઠા પાડોશી કરો. પેલેથી અહીં હા નજીકના બધા છે. આ બધા સેટા પાડોશી. શેઠા પાડોશી. અને આ બટાકા ને એવું કાપવા આવું ના ભાઈ હોવે.
એટલે પછી કાયમ ઓળખી એટલે લઈ જ જાઉં. અને મૂકવાય આવું છું. રિક્ષા લઈને આવું. સરસ આનંદ થયો. આનંદ થઈ ગયો. દાદાનો તો હું ભરૂચ દર્શન કરી આવી હતી. ભરૂચ આયા તા દર્શન કરવા. નિકોરા, હા. નર્મદા, નર્મદા. અનરદા તાણીએ દર્શન કર્યા તો દાદાને. આ તો ઘણા વર્ષ થયા. હઉ. આપણો પેલું એ હતું નબદામાં દાદાએ પેલો બોધ્યો તો ઓગેશ્વરમાં તાણીએ 2 ફરજૈતી થઈ તે દાદાને દર્શન કરી જજો. ઓગેશ્વરમાં ત્યાં યોગેશ્વર નું હતું. કાર્યક્રમ હશે. હઉ, સ્વાધ્યાય નું. હા હા, હજારો લોકો આવ્યા હતા. હઉ, છેલ્લી તકમાં. એ વખતે દર્શન કરે હા, હતા એ વખતે બધા આવ્યા હતા. અને પાછો ફરીથી જો ને એટલે ફરીથી દાદાને દર્શન કર્યા. અહીં જોઈતા પ્રભુ. હા, જોઈતા પણ ભૂત લઈ ગયા હતા. હા. એમાં રેવાય થોય. હા, હઉ. એટલે ગાડી લઈને એ લઈ એ બહુ આવતા. એ તો બહુ ગયા. એ આવતા. ત્યારે તાતા ને રોકાતા. એ તો હા, છેક સુધી રોકાતા. એ જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી રોકાતા. હા, રોકાતા. એટલે આવતા ને જતા 2-3 પર દાદાને દર્શન કરે. કારણ તો રૂટ જવાની હતી દાદાની. આમ પંજાદાર હતા. કેવા? પંજાદાર. બિલકુલ નિખાલસતા છે બધી. સચ્ચાઈ. સચ્ચાઈ વાળા. આ તો ભગવાનની મરજી છે દાદાની. મનથી એમ થાય કે ભગવાનને મળવું જ છે તો મલાય. નિકોરા આવેલા, નર્મદા. નિકોડાયેલા, હા. નર્મદા. નર્મદા. ત્યાં એ લોકોનું સ્વાધ્યાયનું આખું શિબિર હતું. સત્યનો પ્રોગ્રામ હતો ને. ઘણા નર્મદામાં પહોંચ્યું હતું. હજારો લોકો આવ્યા હતા. હજારો. હઉ. તે નર્મદા વચ્ચે જ પહોંચ્યું હતું. કારણ તો દાદાની છેલ્લી હતા તે ગોળી કરીને પડતર વતન આવી હતું બધું. એ છેલ્લી પાંડુરંગ આઠવલે. પાંડુ. હા, બસ. ત્યાં ઘણી જગ્યાએ બધું ફરી તો ભગવાનનો પંજાબથી બહુ ફર્યું. કશું બાકી નહીં રહ્યું. જોઈતા પ્રભુ તો બહુ રહેતા. હા, બહુ મહિનો 2 મહિના 6 મહિના. અત્યારે કેવું લાગે છે? અત્યારે સારું લાગે. અત્યારે તો સારું જ લાગે ને. સારું જ લાગે ને. જેનું અંતર આપેલું એ છે ને એને બધું જ સારું લાગે. જેનું અંતર એ છે ને એવું એટલે એક છે. બીજો શબ્દ બોલી શકતા નહીં. અંતર ઉજળું છે ને એટલે સારું જ લાગે એમ. સારું જ લાગે. અંતર એ જ છે. એવા બોલીમાં આપણે પેલી એ થાય છે હા. ને. ઈઓની પેલી બોલી છે ને આપણી આ હા, બોલી. એમની બોલી સૌરાષ્ટ્રની છે એમ. હા, અને આપણી ગુજરાતની. આપણી ગુજરાતની છે એવું કેવું. પણ એ સૌરાષ્ટ્ર છે એ ગુજરાતી જ છે. ગુજરાતી છે. પણ પેલી થોડું પેલી માં બોલું ને એટલે આપણને થોડી ઓછી જોઈએ. ઓછી સમજણ પડે એમ એવું થાય. ને તો પછી આવીએ એટલે તો પડી જ જાય. આમ તો ચોખ્ખી જ છે. એ ગુજરાતી જ છે. એ ગીરના સિંહની ગર્જના છે. એટલે બહુ થઈ ગયું. આનંદ. સારું. જાઉં. કશે વાંધો નહીં. વાંધો નહીં, મારી તમારે કામ હોય ને તો તમે કરો. અને તપાસ અમે તો જઈશું રાતે. આવજે, મૂકવા આવજે. આ મૂકવા આવે. એથી કેટલા 2-3 કિલોમીટર હશે? 4 4 કિલોમીટર થાય. 4 કિલોમીટર. 4 કિલોમીટર. આઈએ છે, એ ગાડી આવે છે. હા. માડી ઉભા જો હા. ગાડી આવશે. હા, આવું એ જ. આ બાળક જેવા છે. બાળક જેવા નિખાલસ. જૂના માણસો હોય ને, એ બહુ નિખાલસ હતા. જૂના માણસો હતા ને બધા, એ પેટમાં પાપ નહીં. ભગવાનના સંપૂર્ણ ભગવાનના માણસ. હવે બધા કુટિલ થઈ ગયા. ચંચળતા ભ્રાંતિ. વધારે ભણ્યા ને વધારે ભણ્યા ને વધારે ભણેલા ખરા ને એટલે કુટિલ થઈ ગયા. એ મારે વધારે ભણ્યા ને એટલે ભૌતિક વિદ્યામાં વધારે ભણ્યા ને એટલે કુટિલ થઈ ગયા. એકચ્યુઅલી અને આ ઓછું ભણેલા બહુ ભણ્યા નિખાલસ. એટલે નહીં, ચંચળતા ભ્રાંતિ એટલે. હા, બસ. એમાં વધી અને એ ગયા. લોકોમાં ચંચળતા ભ્રાંતિ જરાય નહીં. જરાય. અમે જોયેલા છે હમ. બાળપણમાં.
જૂના માણસોમાં ચંચળતા પ્રંતિ જરાય નહીં, આમ રજે નહીં. નિખાલસ. અત્યારે તો બધી ભરેલ મગજમાં બધો કચરો જ. કચરો. અને બધા ગમે એટલું કહો તો બધું અડે જ નહીં, સુધરે જ નહીં. સુધરે. એવા ને એવા જ પાછા. રૂઢ થઈ ગયું બધું. હા, મૂળ અને જડ સુધરી શકે, સુધરવું હોય તો. પોતાને સરળ થવું હોય તો થઈ શકે, પણ એ ચંચળતા ભ્રાંતિ છોડે નહીં એટલે હેરાન થાય, દુઃખી થાય. આ ચરી પાડવા જેવી વાત છે તો સુધરી શકે, ચરી ન પાડે એટલે સુધરી ન શકે. ઝુમર છે મસ્ત ફોટો આવ્યો, ઝુમર નીચે જો બરોબર નહીં? બરોબર. કેટલા વાગે આવશે કાલે? 2:15 વાગે આવશે. બરાબર. અહીંથી કેટલો અડધો કલાક થાય? ના 20 મિનિટ.